સમાચારોમાં હવે વાત કરીએ ડેડિયાપાડાની એક ઘટનાની। માનવતાની મહેકની એક ઘટના અહીં જોવા મળી। નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાના કર્મચારીઓએ માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું। ભારે વરસાદ વચ્ચે સાપ કરડવાથી ગંભીર રીતે ઘાયલ એક દર્દીને મુશ્કેલ રસ્તાઓ પાર કરી હોસ્પિટલ પહોંચાડ્યા। ભારે વરસાદ અને કાદવ ભર્યા રસ્તાઓને લીધે 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી શકી નહોતી। આ જ વિકટ પરિસ્થિતિમાં 108 એમ્બ્યુલન્સના પાયલોટ મેહુલ વસાવા અને ઈએમટી સુનિલ રાઠવાએ હિંમત અને ફરજ નિષ્ઠા દાખવી। પાનખલા અને વાઘઉમર ગામ વચ્ચે ભારે વરસાદને લીધે પહાડો પરથી પથ્થરો અને વૃક્ષો ધરાશાયી થઈ રસ્તા પર આવી ગયા હતા, ત્યારે બંને કર્મચારીઓએ જાતે જ પથ્થરો અને વૃક્ષોને રસ્તા પરથી હટાવ્યા। બાદમાં દર્દીને જોડીમાં બેસાડી પગપાળા મુશ્કેલ રસ્તો પાર કરી અને એમ્બ્યુલન્સ સુધી પહોંચ્યા, જ્યાંથી દર્દીને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। ભારે વરસાદ વચ્ચે ફરજ પ્રત્યેની નિષ્ઠા અને માનવતાભર્યા અભિગમને કારણે બંને કર્મચારીઓની સ્થાનિક લોકોએ ભરપૂર પ્રશંસા કરી।